બધાને નમસ્કાર. આપણે એના સારું જ કરીએ છીએ કે આજે કોઈ બી માણસ હોય, નાનકો હોય કે મોટો હોય, એને આપણો જે કાંઈ કાર્ય હોય થોડું જાજુ હશે તે આપણે એને નિપટાવીએ. હવે આપણે જવું પડે ગાંધીધામ. એના સારું કરીને આપણે વધારેમાં વધારે એકમત થઈ અને ગાંધીધામ ન જવું પડે એના માટે આપણે આ કાર્ય કરીએ છીએ. અથવા બીજી વાત એ છે કે આપણે કાંઈ બી હોય, વેરો હોય કે આ હોય તે હોય, પણ એ આપણે ગામમાં હાલતું હતું અને ત્યાં નહીં હાલે. કેમ નહીં હાલે? આપણા નળકા બંધ કરી નાખશે, પાણી બંધ કરી નાખશે, લાઇટ બંધ કરી નાખશે. એટલે કોઈ બી આપણા કણે એવું નહીં હોય કે વિકલ્પ કે તમે જાતે ચાલુ કરી શકશો. જાતે ચાલુ નહીં થાય એનું કારણ શું છે? તમે એમાં ભરશો, રસીદ બેસશો, એનો વાય ચાલુ થશે. બરાબર? તો આ શેના સારું છે આપણી બધી લડત કે આપણે નબળા વર્ગના માણસો છે બધા. એવી કોઈ આપણી બિઝનેસ નથી કે આપણે ક્યાંય કમાઈને ખાઈએ છીએ. એટલા સારું કે આપણે જે છે એ આપણે ગામ પૂરતું રહે. પંચાયતનો કોઈ આપણે વાંધો નથી, મહાપાલિકાનો કોઈ વાંધો નથી, પણ આપણે ભરી નહીં શકીએ. જો આપણે ભરી શકતા હોય તો આપણે કોઈ વાંધો નથી. એટલા સારું કે આપણે ન ભરાય અને ક્યાંય બી ધક્કા ન પડે. આ તો આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, બરાબર? અને રિક્વેસ્ટ સફળ થશે આપણે બધા એકબીજાનો સાથ સહકાર હશે તો. તાણ ખેંચ વગર આપણે ભેરા મળી અને એકબીજાનો સાથ સહકાર દઈ આ કામને આપણે આગળ વધારીએ. જય ભારત. હલો, આપણે મેઘપર પંચાયત રાખવાની જ છે. આપણે ગાંધીધામ જવાનું નથી. આપણે નજીક પંચાયત પડે, આપણે શું કેમ જવું પડે? એટલે બધે આપણી ઓફિસો જ રાખવાની છે. આપણે સરપંચ રહેવાનું, બધું આપણે આ જ રાખવાનું હોય. આપણે ભાઈ બધા ભાઈ ભોજાભાઈને આ જ રાખવાનું. નજીકમાં જ છે આપણું ઘર ભોજાભાઈનું. પંચાયત આપણે નજીક છે. આપણે ગાંધીધામ જવાની જરૂર શું કેમ પડે? એ માટે આપણે એક થાઓ, એકતા કરો અને પ્રથમ દિવસ આપણે આવેદનપત્ર આપવાનું છે. એટલે બધાએ સાથ સહકાર આપજો, ભાઈઓ બહેનો ઓર બધાએ હિન્દુ મુસલમાન સબ પરિવાર એક સાથે આવેદનપત્ર આપો. જય હિન્દ. ગામ અંજાર, કલેક્ટર ઓફિસ, ભાઈ સબ એકતા કરીને આપણે હાલવાનું છે. આપણા ગામની એકતાની ખબર પડે. જેટલા વધારે હશે એટલા ગામ માટે ફાયદો થશે. નકા આપણું ગામ ગાંધીધામ મહાનગરપાલિકા વાળાની સામે વિરુદ્ધ છે. આ ગામ કોઈ વ્યક્તિ એવો કઈ છે નહીં, બધાના માટે છે. આ કોઈનું વિરુદ્ધ કરવાનું નથી. આપણે ટોટલ ગામ બધાને આમંત્રણ. ટોટલ ગામ ભાઈ બધાને કાલે ને પરમ દિવસ અંજાર હાલવાનું છે, ગુરુવાર ને. હમણાં બધાને અંગૂઠો કે સહી જે આવતે એ કરવાનું છે. બેન કટાવવું તો આપણે 17 કિલોમીટર દૂર જવું પડશે. પછી કોઈ ગેઢો બૂઢો થઈ ગયો હોય એની સર્ટિફિકેટ લેવા માટે આપણે 17 કિલોમીટર દૂર જવું પડશે. બરાબર? એના કારણે આપણી લડત છે કે આ મહાનગરપાલિકાની અંદર મેઘપર બોરીચી જૂનું ગામ મૂળ છે એ ન જાય એના માટેની આપણી લડત છે. હા, અને 18 આલમને ભેગું થવું પડશે. આની અંદર આપણો જે પર્સનલ વિવાદ હોય એ સાઈડમાં મૂકી અને એકતા કરી અને પરમ દિવસે 10 વાગે આપણે ડીસી કલેક્ટર ઓફિસ અંજારની અંદર આવેદનપત્ર દેવાનું છે. તો આપણે એકજૂથ થશું તો બધા લડી શકશું. એકબીજાની તેણ ખાત કરશું તો કાંઈ નહીં થાય આપણાથી. બરાબર? અને આ ગ્રામ પંચાયતે જે આપણે આપેલો છે એની અંદર આપણે વિરોધ કરવાનો કે ગામની અંદર કોઈ વિશ્વાસે લીધેલ નથી. બરાબર? આપણે એકતા કરશું તો જ આપણો બધાનું ચાલશે. અને ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર જતા રહેશું તો બધાને તકલીફ પડશે. નાનો મોટો 300 રૂપિયા કમાવાવાળો એ માણસ જો એની રોજીરોટી તોડીને જશે તો એને બહુ મોંઘું પડશે. એટલે આમાં જો આપણે ગામની અંદર ગ્રામ પંચાયત રહેશે તો પ્રોપર્ટી ટેક્સ ઓછો પડશે, એની અંદર વેરા વધી જશે. તો આપણે બધાને ખ્યાલ રાખી નાના મોટા ગરીબ માણસોનો જોઈ અને એકતા કરી અને આપણે વિનંતી કરીએ કે અમારું ગામ અમારા જોડે જ રહેવા દો ને મહાનગરપાલિકાની અંદર અમારે જેવું નથી. ગામ અંજાર, કલેક્ટર ઓફિસ, ભાઈ સબ એકતા કરીને આપણે હાલવાનું છે.
આપણા ગામની એકતાની ખબર પડે. જેટલા વધારે હશે એટલા ગામ માટે ફાયદો થશે. નકા આપણું ગામ ગાંધીગામ મહાનગરપાલિકા વાળાની સામે વિરુદ્ધ છે. આ ગામ કોઈ વ્યક્તિ એવો કહે છે નહીં, બધાના માટે છે. એકતા જાળવવાની છે આપણે. આ કોઈનું વિરુદ્ધ કરવાનું નથી આપણે. ટોટલ ગામ બધાને આમંત્રણ. ટોટલ ગામ ભાઈ બધાને કાલે ને પરમ દિવસ અંજાર હાલવાનું છે ગુરુવાર ને હમણાં બધાને અંગૂઠો કે કાલ લઈને પરંતુ અહીંયાથી પગે જ રેલી જાવી પડે. પગે જાશું અહીંયાથી ઠેઠ અહીંયાથી નીકળશું સતાપીને પગે લાગી અને અહીંયાથી નીકળશું પગે રેલી જાય ને ભાઈ કલેક્ટરને ખબર પડે. એમાં ભાઈઓ બહેનો નનકા મોટા બધાને સાથ દેવાનો છે. 300 રૂપિયા કમાઈ આવતો હોય એથી ઉવા 4000 નહીં ભરાય ને અહીંયા 350 છે ઉવા 4000 રૂપિયા નહીં ભરાય. 300 રૂપિયા જે અહીંયા ભરાશે ઉવા નહીં ભરાય. અમારી ગામ પંચાયત અમને ગામમાં જોઈએ. અમને સોસાયટીની કોઈ મતલબ નથી. અમારે ગાંધીધામ જવું નથી. અમારી એટલી રિક્વેસ્ટ છે, અમને અમારી ગામ પંચાયત મેઘપર ગામમાં જોઈએ. સરપંચ બને જાય બંગલો લઈને સોસાયટીમાં, પણ મેઘપર ગામ ન જવો જોઈએ. હાલો અમે મજૂર માણસ છીએ, ગાંધીધામ અમે પહોંચશું નહીં અને અમારાથી ટિકિટ ભાડા ખર્ચાશે નહીં અને અમે જાશું પણ નહીં. અમારું કામ નહીં જાય. અમારું ગામ નગરપાલિકામાં જવાનું નામંજૂર કરે છે. એને જવું ગમતું નથી. ગરીબ માણસ મરી જશે. આ બધું ક્યાં પાણી વેરા ભરશે, ક્યાં મકાન વેરા ભરશે, ક્યાં બચારા રખડતા અહીંયા પહોંચશે. મજૂરી ભાંગીને આ ગામને જરાય મંજૂર નથી. મહેરબાનીથી આ ગામ અમારું પાછું આપી દે. અમારું ગામ મેઘપર નગરપાલિકામાં ના જવું પડે. અમારી વિનંતી છે, મહેરબાની કરીને અમારું ગામ અમને પાછું આપી દેજો. અમારું બાઈ માનો કોઈ નહીં જાય ગાંધીધામ મકાન વેરા ભરવા. સવારના 10 વાગે નીકળો છે. કલેક્ટરને આમંત્રણ પત્ર ગુરુવારના સવારના 9 વાગે અહીંયા બધા ભેગા થઈ જાજો અને 10 વાગે આપણે કલેક્ટર ઓફિસમાં પહોંચવો છે. એ ખુલે એનાથી પહેલાં ભાઈ ને ભાઈ બધા આવી જાજો અને આપણી સલામતી એમાં રહેશે. આમાં શું આપણા ગરીબ માણસ ઘણા છે ગામમાં અને સાવકાર ઓછા છે, એ પહોંચી જશે. ગરીબ ક્યાં જશે? ફેરવેરો વધી જશે, લાઇટ બિલ વધી જશે, પાણી કોઈ નહીં ભરતો એને પાણી નહીં આવે. એટલે સમજ થઈ બધાય અને આપણે કલેક્ટર ઓફિસને આમંત્રણ દેવું હશે. હટાવવું હોય તો આપણે 17 કિલોમીટર દૂર જવું પડશે. પછી કોઈ ગેઢો બૂઢો થઈ ગયો હોય એની સર્ટિફિકેટ લેવા માટે આપણે 17 કિલોમીટર દૂર જવું પડશે. બરાબર. એના કારણે આપણી લડત છે કે આ મહાનગરપાલિકાની અંદર મેઘપર બોરીચી જૂનું ગામ મૂળ છે એ ન જાય, એના માટેની આપણી લડત છે. હા, અને 18 આલમને ભેગું થવું પડશે. આની અંદર આપણો જે પર્સનલ વિવાદ હોય એ સાઈડમાં મૂકી અને એકતા કરી અને પરમ દિવસે 10 વાગે આપણે ડીસી કલેક્ટર ઓફિસ અંજારની અંદર આવેદનપત્ર દેવાનું છે. તો આપણે એકજૂથ થશું તો બધા લડી શકશું. એકબીજાની તેણ ખાસ કરશું તો કાંઈ નહીં થાય આપણાથી. બરાબર. અને આ ગ્રામ પંચાયતે જે આપણે આપેલો છે એની અંદર આપણે વિરોધ કરવાનો કે ગામની અંદર કોઈ વિશ્વાસે લીધેલ નથી. બરાબર. આપણે એકતા કરશું તો જ આપણો બધાનું ચાલશે. અને ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર જતા રહેશું તો બધાને તકલીફ પડશે. નાનો મોટો 300 રૂપિયા કમાવાવાળો એ માણસ જો એની રોજીરોટી તોડીને જશે તો એને બહુ મોંઘું પડશે. એટલે આમાં જો આપણે ગામની અંદર ગ્રામ પંચાયત રહેશે તો પ્રોપર્ટી ટેક્સ ઓછો પડશે, એની અંદર વેરા વધી જશે. તો આપણે બધાને ખ્યાલ રાખી નાના મોટા ગરીબ માણસોનો જોઈ અને એકતા કરી અને આપણે વિનંતી કરીએ કે અમારું ગામ અમારા જોડે જ રહેવા દો ને મહાનગરપાલિકાની અંદર અમારે જવું નથી. અસ્તુ ભારત.